બોલિવૂડથી એક દુઃખદ ખબર દિગ્ગજ અભિનેતા અને ભારત કુમારના નામથી જાણીતા મનોજ કુમારનું નિધન થયું છે। 87 વર્ષની ઉંમરે તેમણે મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલના અંતિમ શ્વાસ લીધા છે। મનોજ કુમારે પોતાની ફિલ્મી કરિયરમાં શહીદ, ઉપકાર, ક્રાંતિ સહિત અનેક દેશભક્તિ ફિલ્મો કરી। આથી ચાહકો તેમને પ્રેમથી ભારત કુમારના નામથી પણ બોલાવતા। મનોજ કુમારે વર્ષ 1957માં ફિલ્મ ફેશનથી અભિનયની શરૂઆત કરી હતી અને વર્ષ 1965માં તેમના કેરિયર માટે એક મોટું ગેમ ચેન્જર પણ સાબિત થયું। 1965માં રિલીઝ થયેલી ફિલ્મ શહીદથી તેમની કારકિર્દીને ગતિ મળી। મનોજ કુમારે સહારા, હરિયાળી અને રાસ્તા, પૂરબ ઓર પશ્ચિમ, ઉપકાર, નીલકમલ, પથ્થર કે સનમ સહિતની ફિલ્મોમાં કામ કર્યું। મનોજ કુમાર નેશનલ એવોર્ડ, પદ્મશ્રી અને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત હતા। મનોજ કુમારનો જન્મ 24 જુલાઈ 1937ના વર્તમાન પાકિસ્તાનના એબટાબાદમાં થયો હતો। તેમનું અસલી નામ હરિકૃષ્ણ ગિરી ગોસ્વામી હતું। વિભાજન બાદ તેમનો પરિવાર દિલ્હી આવી ગયો। તેમણે દિલીપ કુમારની ફિલ્મ શબનમમાં તેમના પાત્ર મનોજના નામ પરથી પોતાનું નામ મનોજ કુમાર રાખ્યું હતું અને મનોજ કુમારના નિધન પર પીએમ મોદીએ પોસ્ટ કરી છે અને દુઃખ પણ વ્યક્ત કર્યું છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ એક સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે અને મનોજ કુમારના નિધનથી દુઃખ વ્યક્ત કર્યું છે।